ગુજરાતમાં અત્યારે જ્ઞાનીબેન ઠાકોરનો બહુ વિરોધ થઈ રહ્યો કે જે શ્રદ્ધામાં જીવવાની વાત કરી કે અંધશ્રદ્ધામાં ના જીવશો. પહેલું તો ભૂવાની વાત કરી, એકદમ સાચો છે, કોઈ ભૂવો સાચો નહીં. અને જે સાચો ભૂવો હોય ને એ આ નીચે લિસ્ટ જુઓ, ભારતમાંથી કરોડો રૂપિયાનું કરીને નાહી જાય અને મહિના કે સવા મહિના. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે જે ભાઈ ખુલ્લેઆમ જ્ઞાનીબેન ઠાકોરના સપોર્ટની અંદર જે બોલ્યો છે તે તો તમે વિડીયોની અંદર મિત્રો સારી રીતે સાંભળ્યું છે. પણ સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ભાઈએ જે મિત્રો ભુવાજીને ખુલ્લેઆમ મિત્રો જે ચેલેન્જ આપી છે અને કહ્યું છે જે મિત્રો કે જો ભુવાજી સાચા હોય અને જ્ઞાનીબેન ઠાકોરનો અત્યારે ગુજરાતની અંદર બહુ વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો એવું પણ કહ્યું કે ભુવાજી જે છે એ જ્ઞાનીબેન ઠાકોરનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ત્યારે મિત્રો આ ભાઈએ જે મિત્રો ભુવાજીને કહ્યું છે કે એ ભાઈ જે વિડીયોની અંદર બતાવી રહ્યો છે એક લિસ્ટ છે, એની અંદર ઘણા બધા નામ છે. એ લોકો જે ભારતના પૈસા લઈને વિદેશની અંદર જતા રહ્યા છે અને ફ્રોડ કર્યું છે ભારત દેશ સાથે. તો મિત્રો એ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે જો ભુવાજી સાચા હોય તો આ બધાને મહિના સવા મહિનાની અંદર પકડીને જો લાવી આપતા હોય તો હું અને જ્ઞાનીબેન ઠાકોર બંને ભુવાજી પાસે બાધા લઈ લઈશું. તો મિત્રો આ ભાઈ જે બોલી રહ્યો છે, જે મિત્રો ભુવાજીનો જે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે અને જ્ઞાનીબેન ઠાકોરના સપોર્ટમાં મિત્રો ખુલ્લેઆમ જે ઊભો છે. તો મિત્રો તમને બધાને ખબર જ હશે મિત્રો કે થોડાક સમયથી જે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર અને ભુવાજી વચ્ચે જે મિત્રો વિવાદ ચાલી રહ્યો છે. અને સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જ્ઞાનીબેન ઠાકોર અને ભુવાજીના જે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એની અંદર મિત્રો ખુલ્લેઆમ જે જ્ઞાનીબેન ઠાકોરે થરાદ ખાતે જાહેર સભાની અંદર જે નિવેદન આપ્યું હતું અને એની અંદર મિત્રો જણાવ્યું હતું કે તમને બધાને ખબર જ હશે કે જ્ઞાનીબેન ઠાકોરે જે મિત્રો અંધશ્રદ્ધા પાછળ દોડે છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ભુવાઓને લઈને પણ મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે એક ટિપ્પણી કરી હતી. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ ભુવાજી છે જે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર ઉપર ગુસ્સે થઈ જાય છે અને જાહેરની અંદર એવું કહે છે કે મારે 5000થી પણ વધારે બાધાઓ ચાલે છે. આ વખતે તો જો તમે બોલ્યા છો, જો બીજી વખત ભુવાજીના ચાળા કર્યા તો પછી જાહેરની અંદર તમારું નામ લઈને કહીશ. તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો, જ્ઞાનીબેન ઠાકોર કે પછી ભુવાજીને?